students, welcome back to IUC Personal Tuition Class. APTC means પઢાઈ easy success guaranteed. આજે આપણે aquí ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓના અગત્યના ઉદાહરણ શીખીશું. ઉદાહરણ નંબર 2. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. 6 ના આગી ભાગ પાડીશું. 6 ને આગી 2 વડે ભાગવાથી 3 આવશે અને 3 ને 3 વડે ભાગવાથી 1 આવશે. હવે 6 ના અવયવો લખીશું. 6 બરાબર 2 ગુણ્યા 3. 20 ને 2 વડે ભાગવાથી 10 આવશે. 10 ને 2 વડે ભાગવાથી 5 આવશે અને 5 ને 5 વડે ભાગવાથી 1 આવશે. 20 ના અવયવો લખીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 5. ગુસા 6 અને 20 નો ગુસા 2 થશે અને લસા 6 અને 20 નો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 થશે. એટલે 2 દુ 4, 4 તારી 12, 12 પંચા 60. જવાબને બોક્સમાં લખીશું. ગુસા બરાબર 2 અને લસા બરાબર 60. ઉદાહરણ નંબર 3. 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. 96 ના અવયવો પાડીશું. 96 ને 2 વડે ભાગવાથી 48 આવશે. 48 ને 2 વડે ભાગવાથી 24 આવશે. 24 ને 2 વડે ભાગવાથી 12 આવશે. 12 ને 2 વડે ભાગવાથી 6 આવશે. 6 ને 2 વડે ભાગવાથી 3 આવશે. 3 ને 3 વડે ભાગવાથી 1 આવશે. 404 ના ભાગ પાડીશું. 404 ના અવયવોમાં 2 વડે ભાગવાથી 202 આવશે. 202 ને 2 વડે ભાગવાથી 101 આવશે અને 101 ને 101 વડે ભાગવાથી 1 આવશે. 96 ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 404 ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 101. ગુસા 96 અને 404 નો 2 ગુણ્યા 2 એટલે કે 4. 2 દુ 4 થશે. લસા 96 અને 404. 96 ગુણ્યા 404 ભાગ્યા ગુસા 96 અને 404 નો. તો 96 ગુણ્યા 404 ભાગ્યા ગુસા 4 છે તે લખીશું. 4 વડે ભાગવાથી 4 ને 404 ને 4 વડે ભાગવાથી 101 આવશે. એટલે 96 ગુણ્યા 101. 96 ગુણ્યા 101 બરાબર 9696 જવાબ આવશે. જવાબને આપણે ખાનામાં લખીશું. લસા બરાબર 9696. ઉદાહરણ 4. અવિભાજ્ય અવયવોની રીતે 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો. પહેલા 6 ના અવયવો પાડીએ. 6 ને 2 વડે ભાગવાથી 3 આવશે. 3 ને 3 વડે ભાગવાથી 1 આવશે. 72 ને 2 વડે ભાગવાથી 36 આવશે. 36 ને 2 વડે ભાગવાથી 18 આવશે. 18 ને 2 વડે ભાગવાથી 9 આવશે અને 9 ને 3 વડે ભાગવાથી 3 આવશે. 3 ને 3 વડે ભાગવાથી 1 આવશે. 120 ના અવયવો પાડીએ. 120 ને 2 વડે ભાગવાથી 60 આવશે. 60 ને 2 વડે ભાગવાથી 30 આવશે. 30 ને 2 વડે ભાગવાથી 15 આવશે અને 15 ને 3 વડે ભાગવાથી 5 આવશે અને 5 ને 5 વડે ભાગવાથી 1 આવશે. હવે અવયવ લખીએ. 6 બરાબર 2 ગુણ્યા 3. 72 ના અવયવ 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 120 ના અવયવ લખીએ. 120 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ગુસા 6, 72 અને 120 નો 2 ગુણ્યા 3 એટલે 2 તારી 6 થશે. લસા 6, 72 અને 120 નો 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત ગુણ્યા 5. 2 ની 3 ઘાત એટલે 8 થશે. 2 દુ 4 દુ 8. 3 ની 2 એટલે 3 તારી 9 થશે અને 5. 8 9 72. 72 પંચા 360. જવાબને આપણે બોક્સમાં લખીશું. ગુસા બરાબર 6 અને લસા બરાબર 360. ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી નવા વિડીયો સહેલાઈથી મળી જાય. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.